જિલ્લા શિક્ષણાધિકારી બનાસકાંઠા કચેરીમાં પ્રેરિત એસએસસી સેકન્ડ લેંગ્વેજ ઇંગ્લિશમાં સફળતાનું પંચામૃત એમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સેક્શન એ ની વાત કરવા જઈ રહ્યા છીએ, તો બરાબર જોશો। સેક્શન એમાં આપણે 3 પ્રશ્નો છે મુખ્ય, એમાં 1 થી 10 છે એ ક્વેશ્ચન્સ અને આન્સર્સ છે। 11મો પ્રશ્ન છે એ શોર્ટ નોટ છે અને 12 થી 15 છે એ ટ્રુ ફોલ્સ છે। હવે આપણે જે પ્રશ્નોના જવાબ આપવાના છે 1 થી 10 માં એ કઈ રીતે આપીશું એ જોઈએ। તો એને જોવા માટે આપણે પેટા વિભાગ 1 થી 10 છે અને એમાં યુનિટ આધારિત ફકરાઓ આપ્યા હશે। એ ફકરાઓની અંદર તમારે ફકરાની અંદરથી જ શોધીને જવાબ લખવાના છે। હવે એ ફકરાના જવાબો પ્રશ્નપત્રમાં તમને ફકરાની અંદર આપેલા હોય જોઈને લખવાના છે। ફકરામાં જે પ્રશ્નો પૂછાયેલા હશે WH ક્વેશ્ચન હશે અથવા ઇન્વર્જન ક્વેશ્ચન હશે। તો WH ક્વેશ્ચનમાં હુ આવે તો તમારે વ્યક્તિનું નામ લખવાનું છે, વોટ આવે તો વ્યક્તિના વ્યવસાયનું નામ અથવા એનો ધંધો કયો છે એ લખવાનું છે, વેન આવે તો તમારે સમય દર્શાવવાનો છે કે ઇન ધ મોર્નિંગ, ઓન સન્ડે વગેરે વગેરે। ત્યારબાદ વેર આવે તો આપણે સ્થળ દર્શાવવાનું છે, ઇન ધ લાઇબ્રેરી અથવા જેવું કોઈ ગામનું નામ આપેલું હોય તો એ તાજપુર વિલેજ જે હોય એનું નામ લખવાનું છે। નેક્સ્ટ પ્રશ્ન હશે which ઉપરથી હશે, whose ઉપરથી હશે અથવા whom ઉપરથી હશે। જો which ઉપરથી હોય તો વસ્તુની ઓળખ તરીકે વિશેષણ રૂપી શબ્દ જે આપેલો હોય, દાખલા તરીકે એપલ છે પણ કયું છે તો રેડ એપલ છે એ લખવાનું છે। whose હશે તો વસ્તુના માલિકનું નામ લખશું અથવા કોઈ સગપણ દર્શાવેલું હોય તો એ સગપણ પણ તમારે લખવાનું છે। whom હશે તો વાક્યમાં દર્શાવેલું કર્મ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે કર્મ કયું છે તો એ પ્રમાણે આપણે જવાબ આપીશું। નેક્સ્ટ છે વાય, હાઉ અને હાઉ મેની। હવે વાય થી જો પ્રશ્ન પૂછેલો હશે તો તમારે એનું કારણ દર્શાવવા માટે બીકોઝ થી આપણે જવાબ આપવો પડશે। હાઉ લખેલું હશે તો ક્રિયા કઈ રીતે થાય છે એમાં આપણે એડવર્બનો ઉપયોગ કરીશું, દાખલા તરીકે લાઉડલી અથવા સ્લોલી એવો શબ્દનો ઉપયોગ કરીશું। હાઉ મેની હશે તો સંખ્યાની ગણતરી કરી અને એની સંખ્યા આપેલી હશે કે 20 એપલ્સ છે કે કેટલા એપલ છે અથવા કોઈ વસ્તુની ગણતરી કરીને આપણે જોઈ શકીશું કે અંદર સંખ્યા આપેલી હશે એનો ઉપયોગ કરવાનો છે। ત્યાર પછી હાઉ મચ જે આપણે ગણી શકતા નથી તો એ જથ્થો દર્શાવવા માટે વપરાય છે અને 1 લિટર ઓઇલ દાખલા તરીકે આપેલું છે તો એ જે માપી નથી શકાતા એવા પ્રશ્નનો જવાબ આપવાનો છે। હાઉ ફાર એ કોઈ પણ એક સ્થળથી બીજા સ્થળનું અંતર દર્શાવવાનું છે। એ તમને આપેલું હશે કે 140 કિલોમીટર્સ અથવા જે કિલોમીટર્સ આપ્યા હોય એ દર્શાવવાનું છે। હાઉ લોંગમાં વિદ્યાર્થીઓની ભૂલ થાય છે કે કેટલું લાંબુ, પણ અહીંયા કેટલું લાંબુ નહીં પણ હાઉ લોંગ એટલે કે એ સમયગાળો દર્શાવવાનો છે અને એની અંદર ખાસ તમારે 3 વીક્સ લખ્યું હોય પણ આપણે 3 વીક્સ નહીં પણ એની આગળ ફોર પણ લખવું પડશે કે 3 વીક્સ કેટલા સમય રોકાવાના છો। હવે આ સિવાય WH ક્વેશ્ચન સિવાય બીજા કેટલાક પ્રશ્નો છે કે જે વાક્ય અધૂરું આપ્યું છે એ વાક્ય પણ તમે પૂર્ણ કરી શકો। એ ફકરાની અંદર ચોખ્ખું દેખાતું છે, તમારે અધૂરું વાક્ય શોધીને એને પૂર્ણ કરવાનું છે। અમુક પ્રશ્નો એવા હોય છે કે જે ફકરાની અંદર પ્રશ્નનો જવાબ સંતાયેલો હોય છે, તમારે અંદરથી શોધી કાઢવાનો છે। દાખલા તરીકે અહીંયા રિક્વેસ્ટ શબ્દ છે, બરાબર છે પ્રશ્નની અંદર, તો તમારે એ રિક્વેસ્ટ શબ્દ શોધી કાઢવાનો અને રિક્વેસ્ટેડ આપણે આગળ ડીડ લખ્યું છે તો તમારે રિક્વેસ્ટેડ કરી અને એનો જવાબ પૂર્ણ કરવાનો રહેશે। ત્યાર પછી ઘણા એવા લાંબા પ્રશ્નો હોય છે કે એકાદ બે શબ્દોથી પણ જવાબ આપી શકાય। દાખલા તરીકે એની અંદર તારીખ પૂછી હોય, કોઈ સ્થળનું નામ હોય, કોઈ વ્યક્તિનું નામ હોય તો એવામાં તમે ફક્ત ઇન જાન્યુઆરી 2008 લખી શકો। હુ વોઝ ધ ફોર્મર સરપંચ તો રણજીતસિંહ એવું પણ લખી શકીએ અને આપણે જવાબ આપી શકીએ। WH ક્વેશ્ચન સિવાય કેટલીક વાર ઇન્વર્જન ક્વેશ્ચન પણ પૂછવામાં આવે છે। હવે ઇન્વર્જન ક્વેશ્ચનની અંદર ટુ ડુ ના રૂપો ડુ, ડઝ કે ડીડ અથવા ટુ બી ના રૂપો એમ, ઇઝ, આર, વોઝ, વેર નો ઉપયોગ થાય છે। ટુ હેવ ના રૂપો હેવ, હેઝ ને હેડ નો ઉપયોગ થાય છે અને ઘણીવાર મોડલ ઓક્ઝિલરી કેન, કુડ, શુડ, વુડ, મે, મસ્ટ, માઇટ નો પણ ઉપયોગ કરવામાં આવે છે। હવે ઘણીવાર મીન્સ એટલે કે એનો સિનોનિમ શબ્દ શોધવાનો કયો હોય છે તો એનો સમાનાર્થી શબ્દ પણ આપણે શોધીને લખી શકીએ। દાખલા તરીકે અહીંયા વિશ એટલે શું
તો અહીંયા આપણે શબ્દ અંદરથી મળી જાય છે કે ડિઝાયર શબ્દ છે તો આપણે ડિઝાયર શબ્દનો ઉપયોગ કરી શકીએ. થેન્ક યુ વેરી મચ.